દર્શક મિત્રો ખબર.com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણી એવી સરકારી યોજના છે જેના વિષય પર આપણને જાણ હોવી જરૂરી છે. આવી જ એક યોજના એટલે સુકન્યા યોજના. કેન્દ્ર સરકાર દ્વારા નાની બચત યોજનાઓ અંતર્ગત દેશની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરતી લોકપ્રિય સુકન્યા સમૃદ્ધિ યોજના માટે નવા વ્યાજ દરોની જાહેરાત કરાઈ છે. હવે આ જે યોજના છે એની પર 8.2%નો શાનદાર વ્યાજ દર જળવાયો છે. હવે દીકરીઓના ઉચ્ચ શિક્ષણ, તેમના લગ્નના સતત વધતા ખર્ચને પહોંચી વળવા માતા પિતા આ યોજનામાં રોકાણ કરી 21મા વર્ષે મેચ્યોરિટી ઉપર 10 લાખથી લઈ 50 લાખ રૂપિયા સુધીનું ભંડોળ આસાનીથી ઊભું કરી શકે છે. હવે માતા પિતા એ બાબતે મૂંઝવતા હોય છે કે દીકરીના ભવિષ્ય માટે 10 લાખ, 25 લાખ કે 50 લાખ રૂપિયાનું લક્ષ્ય હાંસલ કરવું હોય તો કેટલા પૈસા બચાવવા જોઈએ. હવે હાલમાં 8.2%ના વાર્ષિક વ્યાજ દરને આધારે તમે ચોક્કસ ગણતરી કરી માસિક અથવા વાર્ષિક રોકાણ નક્કી કરો. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ યોજના હેઠળ ખાતું ખોલાવ્યા પછી તમારે ફક્ત 15 વર્ષનું રોકાણ કરવાનું છે. હવે આ ખાતું 21 વર્ષની ઉંમરે પરિપક્વ થાય એટલે રોકાણના 15 વર્ષ પૂરા થાય, બાકીના 6 વર્ષ દરમિયાન તમારે કોઈ પણ રકમ જમા નથી કરવાની હોતી. છતાં પણ તમારા બેલેન્સ ઉપર તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સતત જમા થતું રહે છે, જે તમારી દીકરીને કામ આવતું હોય છે. તો દર્શક મિત્રો, જો તમે પણ સતત એ ચિંતામાં છો કે દીકરીનું ભવિષ્ય આપણે કઈ રીતે બનાવી શકીએ, દીકરી માટે આપણે 10થી 50 લાખ રૂપિયા સુધીનું ફંડ કેવી રીતે કરી શકીએ, તો તમે આ યોજનામાં ભાગીદાર બની શકો છો. સરકાર દ્વારા 8.2%નો આકર્ષક વ્યાજ દર યથાવત છે અને રોકાણમાં વ્યાજનો સામાન્ય ફેરફાર પણ અંતિમ ભંડોળમાં લાખો રૂપિયાનો તફાવત લાવી શકે છે. તો મિત્રો, આ એવી યોજના છે જે ખૂબ પ્રચલિત પણ છે અને આ દ્વારા તમે તમારી દીકરીના ફ્યુચરને સિક્યોર બનાવી શકો છો. દીકરીના ઉચ્ચતર ભવિષ્ય અને તેના લગ્નનો ખર્ચને પહોંચી વળવા માટે તમે આ યોજનામાં ભાગીદાર થઈ ભંડોળ કરી શકો છો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેશો ખબર.com.